ધૂળેટીના પર્વ નિમિત્તે દેશભરમાં રંગોત્સવની ઉજવણી થઈ રહી હતી ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીપલોદમાં ભારતી મેયા આનંદ ધામની મુલાકાત લીધી હતી અને જ્યાં તેમણે ભગવાનના દર્શન કરી વૃદ્ધો સાથે ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને લોકોને પરત લાવ્યા છે। આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલી વાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે। આ જ મોદીજીની ખૂબી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં બી કોઈનો સાથ ના છોડે, સાથે રહીને સહયોગ કરે અને એ જ ખુશી જે રિટર્ન આવી રહ્યા છે એ લોકોના ચહેરા ઉપર આપણે સૌ લોકો જોઈ શકીએ। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।